પાદરાના ડભાસા ગામે વીજ થાંભલો અને ઝાડ ધરાશાયી। પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે આજે અચાનક વીજ થાંભલો ધરાશયી થયો હતો। વીજ થાંભલાની સાથે જ નજીકમાં આવેલું એક મોટું ઝાડ પણ માર્ગ પર પડી ગયું હતું। અચાનક બનેલી ઘટનાના કારણે મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। સદનસીબે ઘટના સમયે ત્યાંથી પસાર થતા લોકો બચવા પામ્યા હતા અને કોઈ જાનહાનિ કે મોટી ઈજા થઈ નથી। જોકે રોડ ઉપર ઝાડ અને વીજળીનો થાંભલો આડો પડી જતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાના પગલે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા। લોકોએ વીજ કંપની અને તંત્ર પાસે માંગ કરી છે કે રોડ પરથી તાત્કાલિક અવરોધ દૂર કરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તથા વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે। અત્યારે હાલ આપણે ડભાસા ખાતે છે ને, ડભાસા જે નાયરા પેટ્રોલ પંપ છે તેની પાસે એક ઘટના ઘટી છે। ઘટના અત્યારે હાલ એવી છે કે એક વૃક્ષ ધરાશાયી થતા જે એની નીચે આવેલા તાર હતા, તાર ઉપર પડતા એ તાર પણ તૂટી ગયા છે અને જે પોલ હતા ને એ પોલ પણ તૂટી ગયા છે। આ પોલ અને તાર તૂટવાના કારણે રોડ ઉપર ઘણી સમસ્યાઓ થઈ, ટ્રાફિકની સમસ્યાઓ થઈ અને બીજી વસ્તુ કે આ જે પોલ તૂટ્યો છે એના કારણે આપ જોઈ શકો છો કે પોલના કારણે ઘણી ટ્રાફિકની સમસ્યાઓ થઈ। પરંતુ હાલ અત્યારે ટ્રાફિક દૂર કરવામાં આવ્યું છે, ગામજનો ભેગા મળીને ટ્રાફિકની સમસ્યાને દૂર કરી છે। પરંતુ હાલ અત્યારે બીજીના અધિકારીઓ પણ આવી પહોંચ્યા છે અને તેઓ પોતાની કામગીરી કરી રહ્યા છે। હાલ અત્યારે ટૂંક સમયમાં આ જે પુલ તૂટ્યો છે તેને પણ અહીંયાથી ખસેડીને નવો જોઈન્ટ મારવાની અને નવા પુલ નાખવાની કામગીરી પણ હાથ કરવામાં આવશે। કોઈ જાનહાનિ ટળી છે? અત્યારે જોવા જઈએ તો કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાલ આપ સૌને હું એક સીધી અપીલ કરવા માંગીશ કે આપ સૌ પણ જરૂર હોય તો બહાર નીકળો ઘરની વાર, નહીં તો ઘરની અંદર, અને આપ સાવચેતી રાખો તેવી આપ સૌને હું અપીલ કરું છું।